પ્રોબ્લેમમાં હતો ને એ વખત કોઈ દેખતું નહોતું કે આ માણસ શું હે, શું કરે, કઈ સ્થિતિમાંથી બહાર નીકળી રહ્યો એ નહોતું દેખતું, બરાબર. કારણ કે એ લોકો મારા પર નજર રાખીને બેઠા છે. તો હું અહીંયાને એક જ વસ્તુ કહેવા માગું, જે તમારા મનમાં જે વિચાર્યું હોય ને તમે એ વિચારી લેજો, જે કરવું એ કરી લેજો, બરાબર. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, આજે આપણા 100 દિવસ ચેલેન્જનો આજે 32મો દિવસ છે, બરાબર. કારણ કે આપણે જે સિરીઝ સ્ટાર્ટ હતી 1 થી 30 વાળી, એની અંદર જ આપણે 1 થી 100 સુધી પહોંચાડશું, બરાબર. તો આપણે આજે 32મો દિવસ છે. તો ગાઈસ, બે નાહ્યો ધોયો, ફ્રેશ થઈ ગયો. અને બીજું કે કાલે જે પેલી વોચ આવી હતી ઓનલાઈન, તો એને મેં કેન્સલ કરી હતી, કારણ કે ત્યાં ઓફિસ ગયો તો સવારે કોઈ હતું નહીં. અને પછી ત્યાંથી એમને કોઈક ડિલિવરી બોયનો ફોન આવ્યો હતો. તો પછી મેં એમને કીધું હતું કે તમે પોસ્ટપોન કરો એક દિવસ. તો કે ના, તમારે આજના જ લેવી જ પડશે. તો ભાઈ, હું હતો 30 થી 40 કિલોમીટર દૂર, તમે એને ના પાડી કે કેન્સલ કરી દે, પછી હું મારી રીતે ઓર્ડર કરી દઈશ એડ્રેસ ચેન્જ કરીને, બરાબર. યા તો પછી આજે આપણે મેન્યુઅલી જશો શોપની અંદર લેવા, તો જોઈશું આજે મેન્યુઅલી જો પસંદ આવે તો આજે ત્યાંથી લઈ લઈશું, બરાબર. અને બીજી વસ્તુ એ કે આજે આપણે ઓફિસે 9:10 પહેલાં પહોંચવાનું હોય, 9 ને 10 પહેલાં, કારણ કે ઓફિસની અંદર આજે મિટિંગ છે, તો બધાને વહેલા બોલાયા. તો ફટાફટ જો 7 વાગે આવી ફ્રેશ થઈ ગયો, બરાબર. તો બસ નીકળવાની તૈયારી, ચા નાસ્તો કરી લઈએ પછી નીકળીએ. અને બીજી વસ્તુ કે મારી લાઈફની અંદર એક પ્રોબ્લેમ આવી હતી. તો રાતે મેં વિચાર્યું એમ કે આ વસ્તુ હાલ મારે સોશિયલ મીડિયા પર કહેવાની જરૂર નહીં, બરાબર. કારણ કે શું ખબર કે જે લોકો જ્યારે હું પ્રોબ્લેમમાં હતો ને એ વખત કોઈ દેખતું નહોતું કે આ માણસ શું હે, શું કરે, કઈ સ્થિતિમાંથી બહાર નીકળી રહ્યો એ નહોતું દેખતું, બરાબર. હાલ જે હું કરી રહ્યો છું ને, જે આ પર ડે બ્લોગિંગ આ તે, તો એ લોકો બધા મારા પર નજર રાખીને બેઠા કે આ શું કરે છે, શું નહીં કરતો, બરાબર. એ રીતના. અને મારે એક નાની ફોલ્ટ, મારી નાની એક ગલતીઓ કાઢવા માગી રહી, બરાબર. તો મારે આ વસ્તુ બેલ કહેવી નહીં, બરાબર. સોશિયલ મીડિયા પર તો હાલ કહેવી નહીં, કારણ કે એ લોકો મારા પર નજર રાખીને બેઠા છે. તો હું અહીંયાને એક જ વસ્તુ કહેવા માગું, જે તમારા મનમાં જે વિચાર્યું હોય ને તમે એ વિચારી લેજો, જે કરવું એ કરી લેજો, બરાબર. હવે હું બી શું કરવાનું તમે જોઈ લેજો, બરાબર. તો બસ આપણે હવે ફ્રેશ થઈ ગયા, તો નીકળીએ હવે ચા નાસ્તો કરીને ઓફિસ જઈએ. તો મળીએ ફટાફટ ઓફિસ. જો ગાઈસ, સવારનો વ્યૂ જોરદાર લાગે. આપણે હવે ચા નાસ્તો કરીને નીકળીએ ફટાફટ. ટાઈમ થઈ ગયો આવ્યો આપણે. ગાઈસ, ચા નાસ્તો થઈ ગયો અને મોસમ જુઓ ખાલી, વરસાદ આવે એવું કર્યું છે. લગભગ તો આવી જ જશે, તો એ નક્કી કહેવાય નહીં, આવે ના આવે. વગર બિન બોલાય એનો મહેમાન છે, ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય. તો ફટાફટ બાઇક આપણું તો ઊભું હોય, તો ફટાફટ. તો ગાઈસ, આવી ગયો ઓફિસ. રાહુલે આવી ગયો. રાહુલ આવી ગયો વહેલો. લેડો અંદર, બહાર ચમ બેઠા હો? અંદર. नॉट कॉन्टेक्टेबल ना कि सीधा रिंगिंग बन जाऊं. तू डाले डिस्पोजिशन तो मैं हमेशा फॉलो अप कहलाऊं. ना आ रहा डिस्पोजिशन में कभी भी डिस्पोज नहीं करते. तू डाले डिस्पोजिशन तो हमेशा मैं फॉलो अप करना बन जाऊं. तू जब करने चले सेल तो मेरी डील क्लोज पे सिर्फ होगी तेरी, उसमें ना कोई भी शक होगा. तू करने चले सेल तो मेरी डील क्लोज होगी तेरी, उस पे ना भी कोई भी शक होगा. और लास्ट लाइन पे ताली बजाना और मैं बन जाऊं तेरा सीसी, जिसपे सिर्फ तेरा ही हक होगा.
और ये रे थैनोस તો ગાઈસ ઓફિસથી આવી ગયો અને ઓફિસ આજે અમારે એક કોન્ટ્રાક્ટ કરવાનો હતો. આજે જોઈએ કઈ રીતના થાય ને આવી ગયો. હવે જોઈએ આપણા કામ માટે. ગેસ ગાડી જુઓ ખાલી, ટાર્ઝન ધ વન્ડર કાર. ટાર્ઝન નહીં, બીજી હે, ફરારી જ લાગે. તો ગાઈસ અત્યારે ગુરુકુળ મેટ્રો સ્ટેશન અને જોવો એક ઓફર 15 રૂપિયામાં વડાપાવ, એ બી સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં જ. તો જેનો ઓફરનો લાભ લેવો હોય આવી જાજો ફટાફટ. જો ગાઈસ 15 રૂપિયાવાળા વડાપાવ આવી ગયા. 15 રૂપિયાવાળો વડાપાવ. તો ગાઈસ આપણું ઓફિસનું કામ પટાઈને પછી આવી ગયા હતા આપણે ખાવા માટે. બધી અપડેટ કરતી હતી. હવે આવી ગયા ખાવા માટે અને ખાઈને હવે નીકળી ડાયરેક્ટ ગાંધીનગર જવા માટે. હે ગાઈસ, તો ફાઇનલી આવી ગયો ગાંધીનગર. બરાબર, સાંજે વડાપાવ ખાધા, એના પછી ગયો તો વિઝિટ માટે. તો મારી આજની ઓલમોસ્ટ 10-12 જે વિઝિટો કરવાની હતી મેં વિઝિટો કરી. બરાબર, પૂરેપૂરો દિવસ કામ પર ફોકસ હતો. બરાબર, એના પછી હું મારા કામમાં લાગી ગયો, મારું કામ ખતમ કર્યું. એના પછી આપણે ગયા નાના ચિલોડા, ત્યાં ખાધું. ખાઈને પછી આવી ગયો ગાંધીનગર. બરાબર, તો ગાઈસ કાલે 16 તારીખ છે, તો કાલ અષાઢી બીજ છે. બીજના દિવસે ત્યાં અમદાવાદની અંદર રથયાત્રા નીકળે છે. તો આપણે કાલે એ જોઈશું. કાલ એનો બી બ્લોગ આવશે, એના બી શોર્ટ વિડીયો આવશે. શોર્ટ વિડીયો જોવા માટે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરી દો. બરાબર, અને ફૂલ બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ છે તે એના સબસ્ક્રાઈબ કરી નાખો. તો કાલે આપણે અષાઢી બીજ હતી, વિચાર હતો ઘરે જવાનો, પણ રજા મળી ના, કારણ કે શનિવારે લીવ લીધી હતી. એટલે આજે કાલે કોઈ ચાન્સ મળે એમ હે નહીં લીવ લેવાનો. બરાબર, તો આપણે જોઈશું હવે ઘરે ક્યારે જવાનું થાય. એટલે કાલે તો ઘેર જવાનું નહીં, અષાઢી બીજ હતો. તો કાલે આપણે રામાપીરની બી બીજ છે, એટલે કાલે આપણો ઉપવાસ તો રહેશે જ, ઉપવાસ બી કરવાનો હોય. અને પ્લસ રથયાત્રા હતી એનો બી આપણે બ્લોગ કાલે આવી જશે આપણી ચેનલ પર. બરાબર, તો બને રહેજો બ્લોગની અંદર. મળીએ કાલે સવારે એક નવી સ્ટોરી સાથે. તો બાય, ટેક કેર, ગુડ નાઇટ.